પોરબંદર શહેરમાં ઉત્તરાયણને લઈને પતંગ દોરનું વેચાણ શરૂ થયું છે, પરંતુ પતંગ અને દોરામાં ભાવ વધારાને લઈને હાલ પતંગ દોરાના વેચાણમાં મંદી જોવા મળી રહી છે। આ વર્ષે પતંગમાં 15% તેમજ દોરામાં 20%નો ભાવ વધારો સામે આવ્યો છે। ઉત્તરાયણના તહેવારના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરમાં ચોપાટી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પતંગ અને દોરાનું વેચાણ શરૂ થયું છે। આ વર્ષે પતંગમાં 15%નો ભાવ વધારો તેમજ દોરામાં 20%નો ભાવ વધારો આવ્યો છે। હાલ શહેરમાં અલગ અલગ 40 પ્રકારની પતંગ તેમજ દોરામાં ફિરકી તેમજ અન્ય પાયલ દોરાનું વેચાણ જોવા મળી રહ્યું છે, પરંતુ ઉત્તરાયણના તહેવારના હવે માત્ર 4 દિવસ બાકી હોવા છતાં પતંગ અને દોરાના વેચાણમાં મંદી જોવા મળી રહી છે। મારું નામ નયન ગોસ્વામી છે। અમે ચોપાટી પાર્ટી પ્લોટની દિવારે પતંગના સ્ટોલ દર વખતે લગાડીએ છીએ। પતંગના સ્ટોલનું નામ છે શિવ પતંગ સ્ટોલ। આ વખતે ઘણી નવી પ્રકારની પતંગો આવી, જેમ કે બરેલી છે, પંજાબની છે, યુપીની છે, બધી અલગ અલગ પતંગ આવી છે। દોરા પણ જાજા આવ્યા છે, ફિરકી છે, સ્વીચવાળી ફિરકી છે, નાના છોકરાઓના પપોણા, ટોપી, ચશ્મા, પછી કાપડની પતંગમાં પણ અલગ અલગ વેરાયટી છે, બાજ છે, સિંહ છે, માછલી છે। અને આ વખતે દોરાની બજારમાં 20%નો વધારો છે। પતંગમાં જોઈએ તો આમ તો 10 થી 15%નો વધારો છે। અત્યારે કેવો માહોલ છે? અત્યારે થોડુંક મંદી જેવું લાગે છે। દર વર્ષે કરતાં ધંધામાં ફેર છે, ઓછો છે। મારું નામ રમેશભાઈ કરશનભાઈ બુઆ। અમે પતંગનો સ્ટોલ આજ કેટલા વર્ષોથી આ કરીએ છીએ। બાજુ કરે દોરાની અંદર બહુ તેજી છે અને પૈસા જતા એ માલ અમુક સામે મળતો નહોતો કંપનીની અંદર, અને પતંગમાં પણ ફૂલ વધારો છે, બરાબર। આ વખતે નવીન કઈ કઈ પતંગો છે? નવીન પતંગોમાં ઘણી જાતની નવીન આવી છે, અનેક જાતની વેરાયટીઓ છે। પંજાબની છે, બરેલી છે, પછી યુપીની છે, મહેસાણાની છે, અનેક જાતની વેરાયટીઓ છે અમારા પાસે। હાલ પતંગ બજારમાં મંદીનો માહોલ હોવાથી વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે આગામી દિવસોમાં બજારમાં તેજી આવે તેવી પણ આશા વ્યક્ત કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।